દોસ્તો જમવાનું જો સફા ચટ થઈ ગયું છે. હવે હું શ્રીફળ વધેરવા જાઉં છું. 2 શ્રીફળ છે. કેટલા દી પછી બહાર નીકળો હોય ને એવું ફીલ થાય છે ને ભાઈ, બહુ મજા આવે છે ખરેખર. દોસ્તો આપણી સેન્ડવિચ છે એ બનીને તૈયાર છે. 3 સેન્ડવિચ મેં માર માટે બનાવી. અરે એ તો આખી ખાઈ ગયો. કેવી લાઈક હાઉ ઇઝ ધ સેન્ડવિચ? It's good, bro. Is It's it? really good, yeah. દોસ્તો કેમ છો? નવા મસ્ત વિડીયોમાં બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. અને તમને એમ લાગે છે ને કે હું તડકામાં હુકામ બેઠો છું, આંખ નથી ખુલતી તોય. પણ હું કાલ મમ્મી ડેડી યાર વાત કરતો હતો તો એમાં ખબર પડી કે અહીંયાના માણસોમાં વિટામિન ડીની ઉણપ થાય છે ઘણીવાર 2-3 મહિનામાં. તો એણે મને કીધું હતું કે બહાર ન નીકળતો કાંઈ નહીં, બારીમાંથી તડકો આવે ત્યારે એની સામે બેસજે, એટલે જે એનાથી જે થયું એ. એટલે બસ જો એ ખાવા બેઠો છું. તડકો ખાઉં છું અત્યારે. ઘરમાં ને ઘરમાં સનબાથ હાલે જ મારું. એટલે સાચું બાથ બાકી છે પણ સનબાથ આપણે પહેલાં લઈ લઈએ. અને થોડી ઘણી રસોઈ કરવાની છે. આજે કોબી બટેકાનું શાક કરવાનું મન છે, તો હાલો શાક બનાવીએ, મસ્ત જમીએ અને તમને આખો દિવસ મારો બતાવું, મજા કરીએ. અને આમ કહેવાય ને કે ભગવાનને સૌથી પહેલાં તો આપણે હવે રોજ નવું એક ચાલુ કરીએ. ભગવાનને રોજ આપણે થેન્ક યુ કહેવાનું રાખશું કે આપણને આ મસ્ત દિવસ બતાવ્યો. બાકી ઘણાય છે એ નવો દિવસ જોઈ ન થકતા. મસ્ત થેન્ક યુ કહીએ ને આજનો મસ્ત દિવસ ચાલુ કરીએ. ચાલો દોસ્તો, કોબી બટેકાનું જોરદાર શાક છે એ તૈયાર થઈ ગયું છે. દેખાતા તો એટલું ટેમ્પટિંગ લાગે છે. હવે મમ્મીના હાથ જેવું તો ન જ બને, પણ સ્ટીલ શાકમાં તો હજી કહી ગઈ કે હું મમ્મીના હાથ સુધી પહોંચી જઈશ એક ટાઈમે, પણ રોટલીમાં હું નહીં પહોંચું ક્યારેય ભાઈ. વાંધો નહીં, ખાવા જેવી છે ત્યાં સુધી વાંધો નહીં. અને બાકી છાશ. ચાલો ત્યારે આજનું મસ્ત જમી લઈએ અને પછી આગળનો દિવસ ચાલુ કરીએ. આપણે ફૂલ ટાઢમાં અલગ લેવલ અત્યારે ઠંડી છે બહાર, માઇનસમાં 5 કે 6 ડિગ્રી ઉપર હશે માઇનસમાં. એટલે હું તમને બહાર જાઉં ને પછી લઈ જાઉં, કેમ કે આપણે દૂધ લેવાનું દહીં લેવાનું એમ જવાનું. ચાલો હમણાં નીકળીએ. દોસ્તો જમવાનું જો સફા ચટ થઈ ગયું છે. હવે હું શ્રીફળ વધેરવા જાઉં છું. 2 શ્રીફળ છે, ખાટા શ્રીફળ છે પણ હું વધેરવા જાઉં છું. અને આનો તમને કોન્ટેક્સ્ટ ના સમજાય ને તો 2-3 દી પહેલાંના વિડીયો મેં કીધું હતું કે એની છાલ છે ને એ ઉતારવા કરતાં શ્રીફળના છોતા ઉખેડવા હેલા આપણે. અને એનું એક્ઝામ્પલ એ આપું, જો હું ચાકુ લઈને બેઠો હું. એટલે હાલો હવે શ્રીફળ વધેરીએ અને શ્રી ગણેશ કરીએ. દોસ્તો કેટલા દી પછી બહાર નીકળો હોય ને એવું ફીલ થાય છે ને ભાઈ, બહુ મજા આવે છે ખરેખર. હા હા હા, ઠંડો પવન લઈને પહેલી વાર મજા આવે છે એમ. બાકી જનરલી ઠંડો પવનમાં જરાય મજા ન આવે. આજ તો કેટલા દી પછી આજ નીકળે ને તો બહુ મજા આવી એમ. અને હું તમને અત્યારે ટેમ્પરેચર કહી દઉં તો -4 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે ફીલ્સ લાઇકમાં. બરાબર, લખેલું ગમે એ હોય, આપણે ફીલ્સ લાઇક જ જોવાનું હોય, કેમ કે ભેગો પવન આવતો હોય ને એ એટલી ડિગ્રી સુધી તમને એમ લગાડી દે એમ. ફીલ્સ લાઇક શું વસ્તુ છે જેને ન ખબર હોય કે હું રોજ 2 ટેમ્પરેચર કહેતો હોઉં તમને, કે એક લખેલું છે અને એક ફીલ્સ લાઇક. એટલે લખેલું શું છે તો કે અત્યારે લખેલું હોય છે -1 જેવું. એટલે એ છે ને સેન્સર, જે આ ટેમ્પરેચરનું સેન્સર હોય જે પિક કરે ને એ. અને ફીલ્સ લાઇક એટલે તો કે ભેગો પવન આવતો હોય ત્યારે તમને કેટલું મહેસૂસ થાય કે -1 એના ભેગો પવન, એટલે એ તમને -4 જેવું ફીલ થાય એમ. એટલે એ વસ્તુ છે અત્યારે. હા, થાકી ગયો ભાઈ. જમીને જ તરત નીકળો ને એટલે આમ બોલવામાં આમ છે ને પેટ એટલું બધું ભરાયેલું જ ને, એમાંય પાછા આપણે 2 શ્રીફળ ખાધા. હા હા ભાઈ, જીત મેળવી લીધી છે 2 શ્રીફળ ઉપર. અને એ જે આખું શ્રીફળનું જે બાચકું છે એમાંથી 2 ઓછા થઈ ગયા છે. હવે આજે રોજ વ્લોગ જોતા હશે એને જ ખબર પડશે. ન ખબર પડતી હોય તમને અગર જો તો આગલા 2-3 વિડીયો પહેલાંનું કંઈક જોતા આવો. ચાલો ત્યારે જઈએ. અત્યારે આજુબાજુ જો આવો કંઈક માહોલ છે. અને અત્યારે બસ જો ઓલમોસ્ટ સાંજ થવા આવી છે. 4:30 જેવો ટાઈમ થયો છે. ચાલો જઈએ અને થોડી વાત કરતા જાય. ચાલો દોસ્તો લકીલી આજે આપણને દૂધ મળી ગયું છે. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું ને 2% રિડ્યુસ વાળું લાવ્યો હતો, એટલે હું આ લઈ આવ્યો હતો, કેમ કે આ આખું સેક્શન ખાલી રહી ગયું હતું. એમાં એવું છે કે હજી હું આનાથી અત્યારે હું એટલા ટાઈમે આવી ગયો 4:30 કે ત્યારે આ બધું પડ્યું હોય, પણ આ જ વસ્તુ અગર હું અત્યારે સાંજે 8:30-9 આવું ને ક્લાસમાં જ છૂટીને, તો આમાંથી મને એકેય ના મળે. આ લાલવાળા જેટલા દેખાય ને એ એકેય ના મળે મને. આ જ બધાય મળે, આ આપણે પર્પલવાળા અને ગ્રીનવાળા, કેમ કે બધા વોલ મિલ્ક લઈ જાય એટલે. પણ આજે આપણે લખી છીએ, હાલો ત્યારે લઈ લઈએ વોલ મિલ્ક. જો દોસ્તો અહીંયા લખેલું છે નાવ હાયરિંગ જાયન્ટ ઓલ પોઝિશન્સ. બરાબર, હવે આનાથી મારે તમને એક વસ્તુ કહેવી હતી કે અહીંયા છે ને ઘણા બધા મને અત્યારે પૂછતા હોય છે, તો હું તમને એ કહી દઉં કે અત્યારે હું જોબ નથી કરતો. ઓન કેમ્પસ જોબની વાત હોય ત્યાં સુધી. તો ઓન કેમ્પસ જોબ એટલે કેવું છે કે, તો જો કે આની બાજુનું જે આ બિલ્ડિંગ તમને દેખાય ને મારી કોલેજનું જ બિલ્ડિંગ છે. બરાબર છે,
પણ સ્ટીલ આ જાયન્ટ છે ને એ મારા ઓન કેમ્પસના લિસ્ટમાં નથી. એટલે ઓન કેમ્પસનો મતલબ એ છે કે તમારી જે યુનિવર્સિટી છે એ ટૂંકમાં કેટલી અહીંયા આજુબાજુ જગ્યા છે ખાવા પીવાની છે, આવા મોલ છે, બીજી કોઈ જગ્યા છે કે જે લોકો એને એના લિસ્ટમાં અલાઉ કરેલી છે. પહેલાં આપણે ભાગી જઈએ 1 મિનિટ. બરાબર, એણે કેટલી જગ્યાઓ તમારા ઓન કેમ્પસ એમ્પ્લોયમેન્ટના લિસ્ટમાં રાખેલી છે. બરાબર છે, પછી એમાં બધું આવી ગયું. આ બધી શોપ્સ, બધા ખાવાના પ્લેસીસ અને પાર્કિંગના ઓલા જે આપણે માણસો ઊભા એની જગ્યા, કોલેજના આઈડી આપતા હોય ને એ બધી હોય એના ડેસ્કની, ટૂંકમાં આપણે જે ઓલા કહીએ કે રિસેપ્શનિસ્ટ હોય એની જગ્યા, બધું જ એમાં ઇન્ક્લુડ થઈ ગયું. તો આ મારા ઓન કેમ્પસ. અત્યારે છે ને માણસોને ડિલેમાં હોય છે કે આમ અસમંજસ ડિલેમાં, એટલે કે ભાઈ મૂંઝવણ, ગુજરાતી શબ્દ મૂંઝવણ, કે ભાઈ તમારું કેમ્પસ છે એ એવડું મોટું છે તો એમાં જેટલું આવતું હોય ત્યાં એટલા વચ્ચે જેટલા શોપ હોય એ તમારામાં જ ન ગણાય ઓન કેમ્પસ. પણ નહીં, કોલેજ જેને ઓન કેમ્પસ ગણે ને એ જ ઓન કેમ્પસ. બાકી એવું નથી કે એટલા એરિયામાં જેટલું આવ્યું એટલું મારું, એવું નહીં. એટલે એ ત્યાં હતું પણ એ ઓન કેમ્પસ નહોતું ગણાતું. એ ત્યાં વીઆર હાયરિંગ લખ્યું હતું પણ એટલે અમે ત્યાં હવે અપ્લાય ના કરી શકીએ કેમ કે એ ઇલીગલ ગણાય અમારા વિઝા ઉપરથી. એમ હું એનો રેસિડન્ટ હતો, હું ત્યાં અપ્લાય કરી શકતો, હું એ સ્ટુડન્ટ હતો પણ હું રેસિડન્ટ નથી, હું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છું એટલે મને અલાઉડ નથી. એમ અગર જો આ જ જગ્યાએ હું અમેરિકાનો સિટીઝન હોત, અમેરિકાનો પાસપોર્ટ મારા પાસે હોત ને હું ડ્રેક્સલમાં ભણતો હોત ને આ જ કોર્સ આ જ બધું સેમ, તો હું ત્યાં અપ્લાય કરી શકત ને ત્યાં જોબ કરી શકત. કેમ કે એ લોકોને અલાઉડ છે, મને અલાઉડ નથી. એટલે મને એવી રીતે મારે ને કે અહીંયા અંદર આવું એવું લાગે. હા, તો એવી રીતનું છે. એના લીધે આ અત્યારે કરવું અલાઉડ નથી. નોન કેમ્પસ જોબ અત્યારે બધી જગ્યાએ છે ને બહુ ઓછી છે. જેટલી યુનિવર્સિટીમાં મારા ફ્રેન્ડ છે ને હું બધાને પૂછતો હોય ને તો બધા એને આમ કહેવાય ને કે પહેલાં 6-8 મહિના તો માંડ મળી જ ન હોય, પછી કોકની પોઝિશન ખાલી થઈ હોય ને કોકે વળી તમને કહે કે અહીંયા ખાલી થયું તો ફટાફટ જા તો તમને મળે. બાકી બહુ અઘરું હાલે છે અત્યારે, પણ મળી જાય તમ તારે. એમાં શું છે નહીં યાર, આપણે ગોતતા રહેવું. આપણું કામ શું છે, આમાં ગીતાનો શ્લોક યાદ રાખવાનો, કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશું કદાચ. ફળ તમને મળશે, ખાલી કર્મ કરી રહ્યા. ક્યારેક મળશે, ક્યારે મળશે એ ભગવાન. એટલે બસ આપણે જો કર્મ કર્યું, દૂધ લઈને જઈએ છીએ, બીજું એક કર્મ કરશું કે દૂધને મેળવી દેવું, ફળ ભગવાન આપી દે, દહીં દઈ દે. હવે એ તમે કેટલી શ્રદ્ધાથી દૂધ મેળવું ને એ પ્રમાણે તમને ફળ મળે. કેવું દહીં મળે નહીં, ઢેફા જેવું થાય, પાણી જેવું થાય કે થાય જ નહીં, એવી રીતનું છે. જો આ થોડાક લોચા હાલતા હોય કે આવી રીતના બધા પતરા નાખેલા છે ક્યાંક ક્યાંક, એટલે ઓલા કેવા કે થીગડા બુરવા માટે ક્યારેક પતરાય નાખે. કાંઈ નહીં, હાલો હાલતો જાઓ, મજા આવે છે હાલવાની. કેટલા દી પછી હાલું જ ને, એટલે ચાલો ત્યારે ડન. દોસ્તો ઘરે આવી ગયો, નાહી ધોઈ લીધું, એક વ્લોગ અપલોડ કરી દીધો. હવે આપણે બનાવવાની છે બટેટાવાળી જે સેન્ડવિચ હોય ને એ. બરાબર, બહુ મજા આવવાની છે. અહીંયા આવીને પહેલી વાર મારી ફેવરિટ સેન્ડવિચ છે. મને વેજીટેબલ સેન્ડવિચ ઓછી ભાવે, તેથી તમે જેમ વ્લોગમાં જોયું હતું મારા ખેલ. એટલે આજે બટેકાવાળી બનાવીએ છીએ, જોઈએ કેવી બને. ચાલો વઘારીએ પહેલાં બટેકું અને પછી આપણે મસ્ત સેન્ડવિચ બનાવી. ચાલો દોસ્તો, આપણી સેન્ડવિચ છે એ બનીને તૈયાર છે. 3 સેન્ડવિચ મેં મારા માટે બનાવી. છાશ છે, ભેગો કેચઅપ છે, અને એક સેન્ડવિચ મેં આ ભાઈને દીધી. જો આવી રીતનું છે. અરે એ તો આખી ખાઈ ગયો. કેવી લાઈક હાઉ ઇઝ ધ સેન્ડવિચ? It's good, bro. Is It's it? really good, yeah. Like generally 2 versions of the sandwich generally eaten by veg people. One is this potato and onion one, and the other is vegetable. Yeah, this one is good. Is it? I think the vegetable one was my favorite though. Oh, Yeah. nice. Right. Yeah. Which I made you try. Yeah. With the cucumber. Yeah. Yeah. That one was good. Yeah. Nice. Thank you, bro. But you like this, right? This one's good too. Yeah, potato, right? Yeah. That's Yes. pretty Yes. જો ભાઈ એને ભાવી છે, આપણે હવે જમી લઈએ મસ્ત, અને ભેગું કંઈક જોતા જઈએ. ચાલો દોસ્તો, આજે પાછો ઓલો આંખવાળો લોચો થયો છે. ખબર નહીં હવે મારે જાણવું પડશે એના લીધે થાય છે. ઊંઘના લીધે થતો તો ન હોવો જોઈએ, પછી ખબર નહીં, આપણે સૂઈને જોઈ લઈએ આજે હરખી રીતના. અને સ્ક્રીનના લીધે થતો હોય તો એ એલિમિનેટ કરવું પડશે. જોઈએ ખબર નહીં કઈ રીતના થાય છે. બાકી જો 1:59 2 વાગી ગયા છે, અને બસ હવે સુવા જાઉં છું. અને અત્યારે છે ને એવું છે કોલેજમાં, અહીંયા કોલેજમાં અમેરિકામાં એવું છે કે, એટલે બધી કોલેજમાં એક નહીં ખબર નહીં, મારામાં તો છે કે અત્યારે મારું એક્ઝામ વીક હાલે છે. સોમવારથી ગુરુવાર સુધી એક્ઝામ વીક છે. એટલે જે લોકોના કોર્સમાં એક્ઝામ છે, મારા કોર્સમાં નથી, એટલે મારે ન હોય,
પણ એક્ઝામ વીક કહેવાય એમ અત્યારે આખી યુનિવર્સિટીનું. જે લોકોને એક્ઝામ હોય એને અત્યારે દેવા જવાની હોય ફિઝિકલી એમ ટૂંકમાં પેન પેપરવાળી. એટલે એ બધાય છે ને એ લોકોને ઘરે ઘરે નાસ્તો ન બનાવવો પડે ને સવારમાં એને કંઈ ખેંચતાણ ન થાય એના માટે કોલેજ રોજ સવારે તમને નાસ્તો પ્રોવાઈડ કરે છે. Happy birthday, Reef. નાસ્તો થઈ ગયો. કોલેજ તમને રોજ સવારે નાસ્તો પ્રોવાઈડ કરે છે, પણ હું છે એ સવારે ઉઠતો જ નથી કે હું ત્યાં પહોંચી શકું. એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. હાલો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચાલો, બાય બાય. જય શ્રી કૃષ્ણ. Happy birthday to you. ઈ બધાને હું બોલતો હતો. ઈ બધાને ઘરે નાસ્તો ન બનાવવો પડે ને